માંગુ છું કે તમે જેવું આ ફોર્મ ભરાય એટલે ખડગેજી ને રાહુલજીને કહી દેજો કે ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠામાંથી જીતે છે અને અમે કેજરીવાલજી જેલમાં બેઠા છે એમને કહી દઈશું કે ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠામાંથી જીતે છે એમનું પણ શેર લોહી ચડશે. આપણે બધાએ હવે ફોર્મ ભરવા જઈએ ત્યારે એટલી મોટી લાઈન કરવાની છે અહીંયાથી એનું લાઈવ ટેલિકાસ્ટ કમલમમાં થતું હોય કમલમના પાયા ધ્રુજાવાના છે અને અત્યાર સુધી રવિન્દ્ર ભાટીની ચર્ચા થતી હતી હવે પછી જ્ઞાનીબેનની ગુજરાતમાં ચર્ચા હોવી જોઈએ. બનાસની બેન 7 તારીખે બધાએ આ લોકશાહીને બચાવવાની ચૂંટણી છે, આ તાનાશાહીને ખતમ કરવાની ચૂંટણી છે, આ બાબા સાહેબે બનાવેલું બંધારણને બચાવવાની ચૂંટણી છે. તો આપણે બધાએ ભેગા થઈ 7 તારીખે પોતપોતાની જવાબદારી ગણી 100 માણસોને વોટ કરાય અને આ તાનાશાહોને ઉખાડી